અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદનું આયોજન કરાયું। જગત મંદિરમાં પ્રસાદ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું। ભજન, ભોજન અને ભક્તિની ત્રિવેણી સંગમ એટલે કે રથયાત્રા, માલપુઆ, ગાંઠિયા અને બુંદીના પ્રસાદમાં વધારો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા તમામને પ્રસાદ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। ભગવાન જગન્નાથની યાત્રાને લઈને સુરક્ષા સઘન કરવામાં આવી છે। જગતના નાથની રથયાત્રાને હવે ઘડીઓ ગણાઈ રહી છે। નિજ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। જગન્નાથ મંદિરમાં સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું। બોમ્બ અને ડોગ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવી। આખા મંદિરમાં પરિસર, અગાશીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો આવતીકાલે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે। ધ્વજારોહણ વિધિ સમારોહમાં પણ તેઓ ભાગ લેશે। વિધિ બાદ રથયાત્રા રૂટનું ગૃહ રાજ્યમંત્રી નિરીક્ષણ કરશે। રથયાત્રા અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજરોજ બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। આઈજી કક્ષાથી લઈ પોલીસ કર્મચારીઓ સુધી 23,884 સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવશે। 484 જર્જરિત ભયજનક મકાનો પર ચેતવણી બોર્ડ મુકાયા છે અને ટ્રાફિક નિયમન માટે 1,000 કર્મચારીઓ અને 23 ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 227 કેમેરા, 41 ડ્રોન, 2,872 બોડી વોર્ન કેમેરા, 240 ધાબા પોઈન્ટ પરથી રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે।